ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો આગળ વધીએ હવે આપણે થોડાક. તો હવે આપણે થોડુંક એવું મને પણ લાગે છે કે થોડુંક હવે બહુ લાંબુ ચાલ્યું ને અવરોધ વિસ્તારી વનસ્પતિ, બટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને પૂછાશે આવતા વર્ષે, બરાબર? તો કે અવરોધ વિસ્તારી વનસ્પતિની અંદર આપણે છેલ્લે કેવું બધી વાત કરી હતી જોઈ લો. ચલો છેલ્લે આપણે કે અવરોધ વિસ્તારી વનસ્પતિની અંદર મેં તમને બધા ભાગો કહી દીધા હતા. આપણી પરાગી અહીંયા સુધી, જ્યાં સુધી હું તમને અહીંયા સુધી મેં કરાવ્યું, થોડી ફિગર પાછી મૂકી. હવે એકચ્યુઅલી આપણે ફલન ઉપર જઈએ છીએ, બરાબર? આવું કંઈક હતું. હું નામની મેન્શન નથી કરતી એટલે મારે ઓલું દેખાડવું હોય તો થોડું વ્યવસ્થિત રીતે દેખાડી શકું. આ બાજુ કંઈક આની રચના હતી. બે બતાવો. ચલો આ ટેકનિક આપણી પાસે પરાગરજ હતી. અંદરના જે કોષો છે તમને બધાને હવે ખ્યાલ છે. આ પહેલી સ્થિતિ હતી, બરાબર? પછી જ્યારે પરાગાશયમાં તો આવી ઘણી બધી હોય, એનાથી સ્ફોટન થાય પરાગાશયનું, એટલે પરાગરજ ત્યાંથી મુક્ત થાય. આ પરાગરજ મુક્ત થાય તો એ ભાઈ અહીંયા આવી, અહીંયા ને આવી ને, પણ અહીંયા આવી પછીનું જે સ્ટેપ છે એ અહીંયા ડ્રો કરું છું. અહીંયા આવી પછી શું થાય છે, એ સેમ સ્ટેપ છે હું અહીંયા ડ્રો કરું છું જેથી સમજાય. આને આ જ આપો એટલે વાંધો ન આવે. બરાબર? ચલો સેમ છે, બટ અહીંયા શું છે ને, આ પહેલાની સ્થિતિ છે, આની પરાગરજ અહીંયા ગઈ છે, બરાબર? અને હવે શું થાય છે, આ તો આપણો ટોપિક સમજવાનો છે. તમારે ન ડ્રો કરવો તોય ચાલશે, તમે આગળથી સમજી શકો. અને ડ્રો કરો ને તો જી બેટર. તમારે શું કરવાનું ખબર છે ટોપિકને? ખાલી તમારી ફેરબુકને ખૂબસૂરત જ નથી બનાવવાની. ગધેડા કેમ ધોળા દેખાતા હોય એમ ધોળી નથી દેખાડવાની આપણી CW. લેક્ચર 1 અવરોધ વિસ્તારીનો 1 2 3 4 ચાર લેક્ચર તમારા
ઇધર છે ડબલ ફોર્મમાં ડ્રો કરીએ આપણે ચલો આવી રીતના બરાબર મેં તમને કીધું તો અંડછિદ્ર મારફતે ત્યાં છે તો મેં તમને એક વસ્તુ પહેલા શીખવાડી દીધી પરાગનલિકામાં પહેલા આગળ વાનસ્પતિક કોષ છે પાછળ જનન કોષ છે આપણે માનીએ કે પહેલા આગળ કોણ છે વાનસ્પતિક અને પાછળ કોણ છે જનન કોષ અહીંયા આપણે એવું જ ડ્રો કરું છું આવું કંઈક આ જ બેન કરું છું પછી હું આની પ્રોપર ડાયરેક્શન આપું છું જો પણ અહીંયા માનો કે પહોંચે છે થોડાક આગળ ત્યાં સુધીમાં વાનસ્પતિક કોષ વપરાઈ ગયો ત્યાં સુધીમાં વાનસ્પતિક કોષ શું થયો છોકરા વપરાઈ ગયો અને એમાંથી હવે મળશે મને બે નર જનીઓ આમાંથી શું ઉત્પન્ન થશે એમાંથી બે નર જનીઓ ટુ મેલ ગેમેટ્સ શું ઉત્પન્ન થાય છે બે નર જનીઓ બે ગેમેટ્સ શું થાય છે ઉત્પન્ન થાય છે ક્લિયર કે હજી કઈ વાંધો છે હવે શું કહે છે અહીંયા કે અહીંયા બે નર જનીઓ છે હવે જનન કોષ તો છે ને હવે જનન કોષ તો અહીંયા રહ્યો નથી આ બંને અહીંયા આ જનન કોષ તો પણ આની દિશા પાછી હું આપું છું જનન કોષ તો અહીંયા આવે છે આ જનન કોષ તો અહીંયા આવે છે જોજો જનન કોષ તો અહીંયા પહોંચી ગયા સોરી નરજનીઓ જનન કોષ તો ચલો સરળતા ખાતર તમને એ આપી દીધું બસ બે નરજનીઓ હવે બે નરજનીઓ છે ને અહીંયા આવી અહીંયા મુક્ત થઈ જાય બે નરજનીઓ ન્યા આવીને શું થઈ જશે મુક્ત થઈ જશે એક્ચ્યુઅલી આપણી પ્રોસેસ આજે પૂરી થઈ જ જશે આજના લેક્ચરમાં આ બે નરજનીઓ આગળ આવતા 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 અહીંયા આવી અહીંયા બે નરજનીઓ મુક્ત થઈ જશે ભ્રૂણકૂટમાં બરાબર તો હવે ત્યાં થાય શું બે નરજનીઓ તમને દેખાતા હશે એ બે નરજનીઓમાંથી એક નરજનીઓ છે આની સાથે જોડાય આની સાથે હવે તમને છે ને ક્લિયર હોય ને ટર્મિનોલોજી આગળ તો જ સમજાશે મેં તમને વાત કરી હતી આ બે સહાયક કોષો છે બે કોણ છે સહાયક કોષ છે અને વચ્ચે આવેલો છે એ કોણ છે અંડકોષ તો બે નરજનીઓમાંથી એક નરજનીઓ કોની પાસે વહી જાય છે છોકરાઓ અંડકોષ પાસે અંડકોષ પણ કેવું છે એન પ્રકારનું આપણો જનન કોષ પણ કેવો છે એન પ્રકારનો એની સાથે જોડાય છે વોટ અબાઉટ ધ સેકન્ડરી સેકન્ડ જનન કોષનું શું થાય છે જનન કોષ નહીં નરજન્યુ સોરી આ નરજન્યુ છે ને એ અહીંયા છે બટ હું ગ્રીન જ માર્ક કરવાનું એટલે તમને ખ્યાલ આવે અહીંયા તમે થોડી બુદ્ધિ વાપરજો અથવા તમે યાદ કરવાનો પ્રયત્ન કરજો આ 2n છે આ કોણ છે 2n આ બ્લેક આ વ્યૂ એક વડે વધારાનું એટલે પાછું એક n વ્યૂ એટલે અહીંયા જે રચના ઉત્પન્ન થશે એ હું જે વાત કરું તો એ કેવી હશે 3n પ્રકારની પણ પહેલા આપણે થોડી ચર્ચાની વાત કરીએ અહીંયા થાય છે શું આને જો હું ઝૂમ કરું અહીંયા બરાબર તો અહીંયા એક હશે મારો નરજન્યુ એક કોણ છે નરજન્યુ અને આ કોણ છે અંડકોષ આ બંને કેવા છે n અને n આ બંને વચ્ચે શું થશે ફલન આ બંને વચ્ચે શું થાય છે ફલન થાય છે અને ફલનના પરિણામ સ્વરૂપે ત્યાં ફલન થવાથી શું બને છે ફલિતાંડ શું બને છે ત્યાં ફલિતાંડ ક્લિયર ચલો તો એનો મતલબ શું થયું કે અહીંયા શું બન્યું સ્ટુડન્ટ્સ ફલિતાંડ બન્યું એટલે હું છે ને રેડ માર્ક પરથી બહાર બતાવું છું આવી
દ્વિકીય કોષ કેન્દ્ર. આ શું છે? દ્વિકીય કોષ કેન્દ્ર. અને આ આપણો પહેલો નરજન્યુઓ હતો. આ આપણો બીજો શું છે? નરજન્યુ. સમજાય છે? બીજો શું છે? નરજન્યુ. આ બંને નરજન્યુ, એક આ નરજન્યુ અને આ દ્વિકીય, આ 2n છે. આના ભૂલતા એટલા માટે મેં દ્વિકીય કીધું. તમને લીધું નથી, મારું નથી, ઓલરેડી અહીંયા છે જ. બરાબર? એ દ્વિકીય છે અને આ આપણું છે n વાળું છે. હે? તો એ 2n n ને જોડાઈને શું બનાવે છે? ત્રિકીય કોષ કેન્દ્ર. શું બનાવે છે? 3n ત્રિકીય કોષ કેન્દ્ર. બરાબર? ટપા પડે છે? આ બે એટલે અહીંયા બનશે આપણું ત્રિકીય કોષ કેન્દ્ર. આ બંનેના જોડાણથી જે બનશે તેને શું કહેવાય? ત્રિકીય કોષ કેન્દ્ર. ક્લિયર? જેને તમે ત્રિકીય કોષ કેન્દ્ર તો કયો જ છો, પણ હજી એને કઈ કહેવાય મારે છે થોડું રિમૂવ કરવું છે, નહીં તો તમને ખીચડી થશે. હું ખાલી એમને પહેલા કહી દઉં, પછી તમને પાછું લખીને વ્યવસ્થિત સમજાવું. ત્રિકીય કોષ કેન્દ્ર છે, અલ્ટિમેટલી એને સોની સારી ભાષામાં તો લખવું પડે ને. એને તમે કહી શકો પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. એમાંથી શું બનશે? પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. જે કેવું છે? ત્રિકીય. જે કેવું છે? ત્રિકીય. ફલિતાંડ છે, પછી ફલિતાંડની વાત કરું છું. બરાબર? આને કહેવાય પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, એટલે PEN. પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રને શું કહેવામાં આવે છે? પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. શું કહેવામાં આવે છે? પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. ક્લિયર છોકરાઓ? તો હું એવું વિચારું છું કે બધું રિમૂવ કરી નાખું. બરાબર? પછી આપણે થોડા વ્યવસ્થિત રીતે જઈએ, કેમ કે થોડુંક સમજાવવું પણ જોઈએ. ખાલી તમને એમના ઘુસાડી દઈએ એનો કઈ મતલબ રહેશે નહીં. તો હવે આગળ થોડી વાત કરે છે ચલો ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. આ છે ને હું એમને જ વાંચું છું, કારણ તમને સમજાવું. કેમ કે મારે તમને આગળ આપવું છે. અહીંયા બે નરજન્યુઓ આવ્યા હતા, એમાંથી એક નરજન્યુ આપણા અંડકોષ પાસે ગયું અને ત્યાં ફલનની પ્રક્રિયા કરી અને ફલિતાંડ બને. એ મેં આપ્યું હતું. એક નરજન્યુ મેં બ્લુ માર્કરથી લખ્યું જોઈએ, જે આપણું દ્વિકીય કોષ કેન્દ્ર હતું એની પાસે ગયું અને એમાંથી ત્રિકીય કોષ કેન્દ્ર બનાવ્યું. અને હવે જે બન્યું એને કહેવાય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. હવે જે બન્યું એને શું કહેવામાં આવે છે? પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. ક્લિયર છોકરાઓ? તો શું કહે છે ફ્યુચરમાં શું થાય? જો આ મેં તમને થોડીક વાર પહેલા છે PEN ની વાત કરી હતી, એટલે ઘણી વખત તમને આ ચેપ્ટરમાંથી ફૂલ ફોર્મ પૂછાય છે PEN. તમે ગુજરાતીમાં લખી શકો પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર, પરંતુ ઇંગ્લિશમાં પણ તમને હું આપી દઉં પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ.
પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ચલો હવે વાત કરીએ છે આ બે વસ્તુ બની તો આ જે પ્રક્રિયા થઈ ને ફલનની પ્રક્રિયા એમાં આવૃત વિસ્તારી વનસ્પતિમાં તેને બેવડું ફલન કહેવાય. શું કહેવાય સ્ટુડન્ટ્સ? એને બેવડું ફલન કહેવાય. ડબલ ફર્ટિલાઇઝેશન. સમજાય છે? તેને શું કહેવામાં આવે છે? બેવડું ફલન કહેવાય. એટલે શું? ડબલ ફર્ટિલાઇઝેશન. શું કામ બેવડું ફલન કીધું? તો કે બે નરજન્યુઓ આવ્યા હતા એને માદાના બે અલગ અલગ કોષોને ફલિત કર્યા. માદાના બે અલગ અલગ ને એક અંડકોષને ફલિત કર્યો અને એક એને દ્વિતીય કોષ કેન્દ્રને શું કર્યો? ફલિત કર્યો. આથી કે છે તમને કે આવૃત વિસ્તારીમાં જ્યાં ફલન થયું તેને શું કહેવામાં આવે છે? બેવડું ફલન એટલે કે ડબલ ફર્ટિલાઇઝેશન. શું કહેવામાં આવે છે? ડબલ ફર્ટિલાઇઝેશન. ક્લિયર થાય છે કે નથી થતું? આની અંદર તમને પૂછે કે કેમ એને બેવડું ફલન કહેવામાં આવે છે તો કારણ તમારા સિમ્પલ 2 માર્ક્સ અંદર પૂછાઈ શકે કે જે પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થઈ હતી જ્યારે પરાગાસન ઉપર આવે છે એકચ્યુઅલી પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ પરાગાસન ઉપર આવવાની જે પ્રક્રિયા છે એને કહેવાય પોલિનેશન. એ જે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પોલિનેશન એટલે કે પરાગનયન. અને અહીંયા ઈ માદાના બે અલગ અલગ કોષોને ફલિત કરે છે એટલા માટે એને બેવડું ફલન કહેવાય. પ્રશ્ન ક્યાં ઊભો રહેશે? આગળ શું? સમજાય છે? હવે આગળની પ્રક્રિયા કેમ થશે? તો હવે તમારે યાદ રાખવાનું છે કે હવે આ છે ફલન પૂરું. એકચ્યુઅલી સમજજો કોઈ પણ પ્રકારનું સ્ટુડન્ટ્સ લિંગી પ્રજનન હોય ને એને 3 ફેઝમાં ડિવાઇડ કરે. કેટલા ફેઝની અંદર ડિવાઇડ કરે છે? 3 ફેઝની અંદર. પ્રી ફર્ટિલાઇઝેશન, ફર્ટિલાઇઝેશન અને પોસ્ટ ફર્ટિલાઇઝેશન. એને કહેવાય પૂર્વ ફલન, ફલન અને પશ્ચ ફલન. અહીંયા તમારું ફલન પૂરું થઈ ગયું. અહીંયા આપણું ફલન શું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. જે નેક્સ્ટ સ્ટોરી હશે એ શું હશે? પશ્ચ ફલનની. સમજાય છે કે નથી સમજાતું? જે નેક્સ્ટ વસ્તુ હશે એ કઈ હશે? પશ્ચ ફલનની. એટલે કે જે ફલન પછીની ઘટના. તો ફલનમાં તમારી પાસે કઈ બે વસ્તુ બની ગઈ હતી? એક તો હતું તમારી પાસે ફલિતાંડ અને એક હતું તમારી પાસે તમારું પીકી એન્ડ એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. પ્રાથમિક ગ્લુકોઝ કોષ કેન્દ્ર. આ 2n છે પણ આ 3n હશે. આવા પ્રશ્ન પૂછાશે હા યાદ રાખજો. હું બહુ સ્લોલી જાઉં છું. બહુ સ્લોલી. હું એવું ઈચ્છતી નથી કોઈ પ્રકારની ઉતાવળ કરો. એટલે તો તમને નાની નાની વસ્તુ માટે આકૃતિ આપી. નાની નાના પાર્ટને ઝૂમ કરીને બતાવ્યા. બાકી ટોપિક એવો છે કે કોઈ બીજા એવા લોકો હોય અથવા તમે બીજી સંસ્થા સાથે જોડાયેલા હોય તો તમને ખબર પડશે. કોઈ બીજા તમારા ફ્રેન્ડ હોય ને તમે પૂછજો તમને ખ્યાલ આવશે. એક જ લેક્ચરમાં ટોપિક ખતમ થઈ જાય. બટ આપણે આનો મતલબ જ એ આવ્યો છે કે આપણે ગોખવાનું નથી. કદાચ ગમે ત્યાંથી પ્રશ્ન કેમ ન પૂછે આપણે આવડતો જ હોવો જોઈએ. રાઈટ? તો વાત તમને એવી કરે છે કે તમારી પાસે બે વસ્તુ અહીંયા તમારી પાસે આ બે વસ્તુ છે. હવે શું આ બનેલું પશ્ચ ફલન પછી શું થાય? તો જે આપણું ફલિતાંડ છે ને ભાઈ ઈ બે પ્રક્રિયાઓમાંથી પસાર થાય. એકચ્યુઅલી એક જ પ્રક્રિયામાંથી અત્યારે જ રાખીએ નહીંતર આપણે કોમ્પ્લિકેટેડ બનાવવાની નથી જોયું. ઈ સતત કોષ વિભાજન થાય. એકચ્યુઅલી 2n છે અને ઈ પણ કયા પ્રકારનું? સમવિભાજન પ્રકારનું. કયા પ્રકારનું વિભાજન થાય છે? એમાં સમવિભાજન પ્રકારનું. એટલે કે જે ફલિતાંડ છે ઈ સતત 2n માનો કે આ 2n છે તેમાંથી પાછા બનાવેલી પાછા 2n વાળા હશે. આમ સતત કોષ વિભાજન કરે અને ફલિતાંડ કન્વર્ટેડ ઇન્ટુ ભ્રૂણ. એમાંથી શું બની જાય છે? ભ્રૂણ બની જાય છે. એટલે કે એમાંથી એમ્બ્રિયો બની જાય છે. ડન સ્ટુડન્ટ્સ? વોટ એમ્બ્રિયોજેનેસિસ ની પ્રોસેસ કહેવાય. ફલિતાંડમાંથી ભ્રૂણ બનવાની પ્રક્રિયા છે એમ્બ્રિયોજેનેસિસ કહેવાય. જે બને છે ને ભ્રૂણ કહેવાય. ઇંગ્લિશમાં એને એમ્બ્રિયો કહેવાય. પણ એ બને છે કેમાંથી? ફલિતાંડમાંથી. ઓકે ચલો. વોટ અબાઉટ ધેટ એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ નું શું થાય છે? પ્રાથમિક ગ્લુકોઝ કેન્દ્ર. તો એ પણ વિભાજનની પ્રક્રિયાઓમાંથી પસાર થાય અને શેનું નિર્માણ કરે છે? ભ્રૂણ કોષ. જેને
કહેવાય એન્ડોસ્પર્મ. જેને શું કહેવામાં આવે છે? એન્ડોસ્પર્મ. ક્લિયર? ઓકે, નાઉ ભ્રૂણકોષ. હજી તમને મેડમ આ વનસ્પતિમાં ખાલી ભ્રૂણ બની જાય તો ભ્રૂણ બનવાથી શું થાય? બરાબર, જો હવે કન્સેપ્ટ સમજાવું તમને આખો. તો હવે શું થાય છે? ભ્રૂણકોષની સંધિ છૂટી પાડો ને તો ભ્રૂણ પ્લસ પોષણ એવું થાય. એટલે છે આ ભ્રૂણકોષ છે ને એ શું છે તો કે એની પાસે કોષોનો જ બનેલો ભાગ છે. પહેલા તો તમારા માટે ક્લિયર કરી દઉં, કોષીય જ ભાગ છે. અરે પેશીય ભાગ જ છે એમ સમજો ને, બરાબર છે. પણ ઈ ભરપૂર માત્રામાં પોષક પદાર્થોથી ભરેલો હોય. શું કીધું મેં? તે ભરપૂર માત્રામાં પોષક પદાર્થોથી શું હોય છે સ્ટુડન્ટ્સ? ભરેલો હોય છે. કોણ? ભ્રૂણકોષ. એટલા માટે ભ્રૂણકોષ નામ આપ્યું. પણ એ પોષણ વાપરશે કોણ? કોના માટે છે આ પોષણ? એટલા માટે તો ભ્રૂણ કીધું. તો કે વિકાસ પામતા ભ્રૂણને પોષણ કોણ પૂરું પાડે? ભ્રૂણકોષ. એ સેન્ટેન્સ હું લખીશ. વિકાસ પામતો જે ભ્રૂણ હોય, એમ્બ્રિયો ફોર્મેશન માટે જે એનર્જીની જરૂર પડે એ એનર્જી કેમાંથી મળે છે? ભ્રૂણકોષમાંથી. એનો મતલબ બે ત્રણ વસ્તુ તમારે સાથે શીખવી પડે. શું? કે મારે જેમાંથી એનર્જી લેવાની છે એ પહેલા હોવું જોઈએ. રોટલીમાંથી હું ખાઈશ તો મારામાં એનર્જી આવી જશે, બધાને ખબર હોય, બરાબર. પણ ત્યારે હું ઘઉં ઉકાળવા ન બેસી શકું. સેમ થિંગ ઇઝ ધેટ હિયર કે ભ્રૂણ છે એના નિર્માણ પહેલા કોનું નિર્માણ થઈ જશે? ભ્રૂણકોષનું. એટલે કે આ છે ને આની પાસે પહેલા જશે, પહેલા બનશે, આ પહેલા બનશે અને એમાંથી આ પહેલા બનશે. જેવું ભ્રૂણકોષ બની જાય એટલે એમાંથી આગળ ભ્રૂણની નિર્માણની પ્રક્રિયા ચાલુ થશે. એટલે આમાંથી નહીં હો, બનશે ફલિતાંડમાંથી જ. પણ આ સતત જે સેલ ડિવિઝન થાય છે, સેલ ડિવિઝન નીડ્સ સમ એનર્જી and that kind of energy is provided from endosperm. Now clear students what I want to say that કે અહીંયા ભરપૂર માત્રામાં જે પોષક પદાર્થો આવેલા છે, બરાબર, એનો ઉપયોગ કોણ કરે છે? ભ્રૂણ કરે છે. કોણ કરે છે એનો ઉપયોગ? ભ્રૂણ. ક્લિયર? અને આ જે ભ્રૂણ છે એનો ઉપયોગ કરીને ભ્રૂણ છે ભ્રૂણકોષનો ઉપયોગ કર્યા પછી ભ્રૂણકોષ વપરાય છે. એ તો કોમન સેન્સની વસ્તુ છે. આપણે વનસ્પતિ કોષમાં પણ સેમ વાત કરી હતી કે ઈ પ્રદેહની વાત કરતો પ્રદેહ પણ છે ને, એ બધા ભાગ પોષણ પદાર્થોની વાત કરી ત્યારે આવ્યા હતા. તો એ બધા ભાગો ધીમે ધીમે કંઈક વપરાય તો ખરા ને, કોકને કંઈક આપીએ તો આપણે. હું સતત બોલું છું તો એનર્જી વપરાય છે, રાઈટ. કન્વર્ટ બીજામાં ભલે થાય, એ કન્વર્ટ થાય છે તો અહીંયાથી લેસ થાય છે, રાઈટ. સો ભ્રૂણકોષ શું થશે? વપરાય જશે. બટ જો કે એની સ્ટોરી અલગ છે. એક જડી બીજ અને ત્રીજડી બીજની અંદર ભ્રૂણકોષ એકમાં હોય ને એકમાં ન હોય, પણ આપણે ચેપ્ટર નંબર 5 માં જોઈશું. ઓકે, તો એ પ્રશ્ન થાય કે મેડમ એ સમજાઈ ગયા કે ભ્રૂણકોષ પહેલા બને, વિકાસ પામતા ભ્રૂણને ભ્રૂણકોષ પોષણ પૂરું પાડે, સમજાઈ ગયું. પણ આગળ હું અહીંયાથી ભ્રૂણથી શું થાય? વનસ્પતિ ઉગાડી ક્યાં જોવા મળે? ભ્રૂણ અમને આપો. અમારે તો કે વનસ્પતિને ઉગાડવી હોય તો અમારે તો બીજ જોઈએ છે, તો ભ્રૂણ હોય ક્યાં? તો હવે પાછો અહીંયાથી કન્સેપ્ટ ક્લિયર કરશું. कौन सी मार्कर यूज करेंगे? ब्लू वाली नहीं करेंगे, रेड वाली करते છો. આ તમને ખબર છે આ શું હતું? અંડક. આ રિમૂવ કરો આપણે. જો એનો એ જ ભાગ છે. અહીંયા કહું છું શું છે આ? અંડક. તો ફલન બાદ અંડક કન્વર્ટેડ ઇન્ટુ બીજ. કેટલી વખત ગુજરાત બોર્ડની અંદર એમસીક્યુ વાળા જ્યારે આપણા આ ચેપ્ટર બધા ત્યારે એમાં આવતા હતા અને સેમેસ્ટર સિસ્ટમ હતી ત્યારે કેટલી બધી વખત. અને આ સેમ વસ્તુ તમારા બાળમાં ભણવામાં આવે છે. પહેલા ચેપ્ટરમાં આવશે, બીજા ચેપ્ટરમાં આવશે. તો તમને અહીંયા વાત કરે છે ફલન બાદ અંડક છે ને, આખું અંડક સ્ટુડન્ટ્સ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ
અંદર ઈ ફલન બાદ બીજાશય શેમાં ફેરવાઈ જાય? ફળમાં. શેમાં ફેરવાઈ જાય? ફળમાં. એટલે જેને ચોખ્ખું મસ્ત ધ્યાન રાખવું છે ને એમ કાંઈ ફરક નહીં પડે. જો પુષ્પ, સ્ત્રીકેસર ચક્ર, સ્ત્રીકેસરનું બીજાશય, બીજાશય થઈ ગયું ફળમાં રૂપાંતરણ. બીજાશયની અંદર જેમ અંડક હતું એમ અંડક છે એ શેમાં ફેરવાઈ ગયું? બીજમાં. તો ફળની અંદર કોણ છે? બીજ. એમ બીજાશયની અંદર કોણ હતા? અંડક. અને પાછા આપણા બીજની અંદર કોણ છે? ભ્રૂણ. તો હવે સમજો આ જમીન છે, આ જમીનની શું છે? સપાટી. અને એની હું અહીંયા નાખું છું મારું બીજ, હું અહીંયા મારું બીજ ઉમેરું છું, તો એને એક ખૂણે કોણ હશે? ભ્રૂણ હશે. એકચ્યુઅલી આપણે ભલે કહેતા હોય કે બીજ નાખીએ તો જમીનમાંથી આખી વનસ્પતિ બને, પણ બીજ પાસે, આખા બીજ પાસે કઈ કેપેસિટી નથી, તો આપણને ભરપૂર માત્રામાં ઉર્જા જ આપે છે. એની અંદર આવેલું આ જે ભ્રૂણ છે ને એ જ છે સર્વે સર્વા, બરાબર. અને એની અંદરની જે ધરી હોય ને એના આધારે એક બાજુ અહીંયાથી અહીંયા ભ્રૂણ હોય તો આ એમાંથી ઉત્પન્ન થાય મૂળ, અને એક બાજુ ઉત્પન્ન થાય આખું પ્રકાંડ. બે ભાગ અહીંયાથી જ ભ્રૂણમાંથી જ ઉત્પન્ન થાય. હવે સમજાઈ ગયું કે એકચ્યુઅલી હીરો કોણ છે? ભ્રૂણ. કેમાં હોય? બીજમાં. બીજ કેમાં હોય? ફળમાં. બીજાશય ફળમાં, અંડક બીજમાં, બીજાશયની અંદર અંડક, ફળની અંદર બીજ. ક્લિયર? અહીંયા તમારું આવૃત પૂરું થઈ ગયું. નાઉ હેપી સ્ટુડન્ટ્સ? અહીંયા આપણું આવૃત વિસ્તારી વનસ્પતિ શું થઈ ગઈ? ક્લિયર થઈ ગઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે મેં તમને બધી સ્ટોરી કરી, બધા સ્ટોરી શું આપીશ તમને હું લખા. ઓકે, સારું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.